નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ. સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોય ન્યૂઝ. આજે સવારે 10 વાગે ધ્રાંગધ્રાના ગ્રીન ચોકથી લઈ કંસારા બજારવાળી શેરી થઈ અને નગરપાલિકા કચેરી સુધી સ્વચ્છતા એ જ પ્રભુ સેવાના સ્લોગન હેઠળ આજે નગરપાલિકા આયોજિત એક રેલી કાઢવામાં આવી છે. અને હમણાં મેળાના મેદાનમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું, જેમાં ધ્રાંગધ્રા હળવદ મત વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ પી વરમોરા તથા ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા સાહેબ હાજર રહ્યા હતા. ત્યારે આ રેલીમાં પણ બંનેએ હાજરી આપી હતી અને નગરપાલિકાના સુધરે સભ્યો તથા નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર શ્રી તથા ગામની જનતા મોટા પ્રમાણમાં હાજર રહી હતી. અને સ્કૂલના બાળકોએ પણ આ રેલીમાં ભાગ લીધો હતો, તે આપણે જોઈ શકીએ છીએ. અને આ રેલી અહીંયા નગરપાલિકા કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારે આઈ.કે. જાડેજા સાહેબે પોતાના વક્તવ્યમાં આપણે વૃક્ષો વાવવા જોઈએ તથા શહેરની, ગામની, સોસાયટીની, ઘરની સ્વચ્છતા કેવી રીતે રાખવી જોઈએ તે માટે શું કરવું જોઈએ તેના પણ તેમના પર સારું એવું વક્તવ્ય આપ્યું હતું. ત્યારે હવે આપણે આગળ જોઈશું કે આઈ.કે. સાહેબ શું કહે છે. તો દર્શક મિત્રો, અમારી આ ચેનલ સીડી ન્યૂઝ ચેનલ એટલે કે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ ચેનલને જોવા બદલ ખૂબ ખૂબ આભાર. અને અમારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને મોટા પ્રમાણમાં સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા દરેક ધ્રાંગધ્રા શહેરના તથા આજુબાજુના દરેક નવી અપડેટ આપને સૌથી પહેલાં મળતી રહે. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ એટલે કે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ ધ્રાંગધ્રા. હું જયસિંહભાઈ પઢિયાર આપની સાથે છું અને આપને પ્રત્યક્ષ દેખાડી રહ્યો છું ધ્રાંગધ્રા નગરપાલિકા કચેરી ખાતે. કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો, રેલી પૂર્ણ કરવામાં આવી હતી અને પછી સ્કૂલના બાળકોને આઈસ્ક્રીમ પણ ખવડાવવામાં આવ્યો હતો ટાઉન હોલમાં બેસાડીને. તો દર્શક મિત્રો, વિસ્તૃત સમાચારો અને સચોટ સમાચારો જાણવા માટે સીડી ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો. સમગ્ર ગુજરાત અને દેશમાં વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ સેવાકીય પખવાડિયા તરીકે સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને ભારતીય જનતા પાર્ટી ઉજવી રહેલ છે. આજે ધ્રાંગધ્રા શહેરમાં પણ આ નિમિત્તે અનેકવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન હાથ ધરાયું છે. મેળાના મેદાનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. સમગ્ર ધ્રાંગધ્રા શહેરમાં સ્વચ્છતા માટેની જાગૃતતા આવે એટલા માટે થઈને નગરપાલિકા, ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ, વિવિધ વેપારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા એક સ્વચ્છતા માટેની રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું. વેપારીઓને ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું અને બધા જ લોકો દ્વારા સ્વચ્છતા માટેના શપથ લેવામાં આવ્યા. આજે ધ્રાંગધ્રા શહેરમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેટનો એક કેમ્પ યોજાયો છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારનું જ્યારે આયોજન થયું છે ત્યારે હજારો બોટલો રક્ત એકત્રિત કરીને સમાજ સેવાના કાર્યમાં એનો ઉપયોગ થશે. આમ ધ્રાંગધ્રા શહેરની ચૂંટાયેલી ટીમ અને સમગ્ર સંગઠનની ટીમે સાથે મળીને આ પ્રકારના વિવિધ કાર્યક્રમો યોજાયા છે. આજના કાર્યક્રમમાં ધારાસભ્ય માનનીય શ્રી પ્રકાશભાઈ વરમોરા, નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા, એમની સમગ્ર ચૂંટાયેલી અને વહીવટી ટીમ અને ધ્રાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કિરીટસિંહ અને એમની સમગ્ર ટીમે જ્યારે ભાગ લીધો છે ત્યારે આપણે સૌ સાથે મળીને આજે જે સ્વચ્છતાના જે શપથ લીધા છે એ શપથનો યોગ્ય ઉપયોગ કરીએ, પોતાની જાતથી શરૂઆત કરીએ અને સ્વચ્છ ધ્રાંગધ્રા
સ્વસ્થ ધાંગધ્રા, હરિયાળું ધાંગધ્રા માટેનો સંકલ્પ કરીને એના માટે આપણું યોગદાન આપીએ. સૌને અનેક અનેક શુભકામનાઓ.